વડોદરામાં વહેલી સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય વિભાગના વડાઓ દ્વારા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી આખા શહેરમાં નજર રાખવામાં આવી રહી છે। મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે વડોદરામાં સવારથી 6 ઇંચથી પણ વધારે વરસાદ થઈ ગયો છે। એના કારણે થોડાક લો લાઇંગ એરિયામાં પાણી ભરાયા છે। મોટાભાગનો વાહન વ્યવહાર આપ જોઈ શકો છો એ પ્રમાણે ચાલુ છે। અહીંયા અમે સીસીટીવી જે કમાન્ડ કંટ્રોલ સેન્ટર છે ત્યાંથી મોનિટરિંગ કરી રહ્યા છે। મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ધારાસભ્યશ્રી, અમારા બધા મુખ્ય અધિકારી અહીંથી અમે કોર્ડિનેટ કરી રહ્યા છીએ। અને ઓરેન્જ એલર્ટના કારણે અત્યારે લગભગ 6 ઇંચથી વધારે વરસાદ થયો છે। આવતીકાલે યલો એલર્ટ છે, એટલે વરસાદ ઘટવાની સંભાવના છે। તેમ છતાં જો બધા વરસાદ કદાચ વધે સાંજે તો એની માટે જો કોઈ શિફ્ટ કરવાનું થાય એની માટે પણ અમે સ્કૂલ અને બધી આઈડેન્ટિફાઈ કરી છે અને કન્ડિશન પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। પણ અત્યારે અમારી બધી ટીમો ફિલ્ડ ઉપર છે અને કાર્યવાહી કરી રહી છે। અત્યારે અમારી જોડે કોઈ કોલ આવ્યો નથી। અમારી જોડે એક ઝાડ પડવાની ઘટના આવી હતી, અમે ફાયરને એલર્ટ કર્યો છે। 2 વાગે આવી છે, એટલે તરત ત્યાંથી અમે હટાવી દઈશું। અત્યારે અમારી ફાયરની બધી જ ટીમો કામ કરી રહી છે અને ફિલ્ડના બધા એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આખું અમારું તંત્ર ફિલ્ડ ઉપર જ છે અને અમે અહીંથી મોનિટરિંગ કરી રહ્યા છીએ અને અમે પણ સમયાંતરે ફિલ્ડમાં જઈ રહ્યા છીએ।